તો કેમ છો બધા ખેડૂત મિત્રો? મજામાં? તો હાલ તો આપણે આવી ગયા હતા આપણા રાયડાના ખેતરમાં. તો તમે જુઓ આપણું રાયડું કંઈક વઢાઈ ગયું છે મોટા ભાગનું. હવે આટલું જ આ ખોળ જ બાકી છે અને ભેગું કરવાનું પણ ચાલુ કરી દીધું છે રાયડું. તો હવે જેમ જેમ હુકાતું જશે તેમ તેમ આપણે ભેગું કરતા જઈશું અને થ્રેશરથી ઘટાડતા જઈશું. તો જો તમે આટલું અહીંયાથી અહીંયા લઈને આટલું ભેગું કરે છે, તમને ઢગલો દેખાતો હશે. તો આપણે ખરા બપોરે તડકાના આવી ગયા છે ક્ષેત્રમાં આંટો મારવા માટે, કેમ કે આપણે એક વિડીયો શૂટ કરવાનો હતો આપણે યુટ્યુબ ચેનલ માટે. તો તે વિડીયો તો આ વિડીયો પહેલાં જ આવી ગયો છે. તો તે વિડીયો આપણે યુરિયા ખાતર ઉપર શૂટ કરવા આવ્યા હતા. તો યુરિયા ખાતરની જે પણ ખેડૂતોની જાણકારી ના હોય તો તે વિડીયો જઈને તમે જોઈ શકો છો. ડિસ્ક્રિપ્શનમાં હું તમને તેની લિંક આપી દઈશ. તેમાં યુરિયા ખાતર વિશે સંપૂર્ણ માહિતી છે. યુરિયા ખાતર કેવી રીતે બને છે, યુરિયા ખાતર ક્યાં બને છે અને તેનું આપણા છોડમાં જ યુઝ શું થાય છે. તો ફટાફટ જઈને તમને જો યુરિયા ખાતર વિશે માહિતી ના હોય તો તે વિડીયો જઈને જોઈ લેજો. તો તે વિડીયોમાં આપણે યુરિયા ખાતર વિશે સંપૂર્ણ માહિતી આપણે આપેલ છે. તો આપણા ખેતરના ઘઉં પણ હવે પાકી ગયા છે. તમે જુઓ, ઘઉંને હવે ટૂંક સમયમાં જ આપણે વાઢી લેવાના છે, કેમ કે હવે ઘઉં પણ સુકાઈ ગયા છે. રાયડું તો તમે જુઓ આટલું વાઢી લીધું છે અને રાયડું કમ્પ્લીટ કાઢી અને પછી આપણે ઘઉં વાઢવાનું મુહૂર્ત કરશું. અને ચલો હું તમને ઓલા રાયડાના ઢગલા જોડે જઈને બતાવું કે કેટલું રાયડું ભેગું કર્યું છે. તો તમે જુઓ કંઈક આટલું રાયડું આપણા ખેતરમાં હાલ તો ભેગું કરી નાખ્યું છે. તો પહેલાં તો આપણે અહીંયાથી કરી અને તમે જુઓ અહીંયા સુધી આપણે પેલું રાયડું ઉપાડી લેવું છે, કેમ કે આપણે તે જગ્યાએ ઉનાળું ઝાર વાવવાની છે. તો પહેલું તેટલું રાયડું ઉપાડી અને તેટલું ઘટાડી લઈએ અને પછી જ હજી તો ઘણું રાયડું પડ્યું છે ઉપાડ્યા વગર અને વાઢ્યા વગર પણ થોડુંક બાકી છે. તો પહેલાં તો આપણે જ્યાં ઝાર પાવાની છે ત્યાં થોડુંક રાયડું ઉપાડી અને ભેગું કરી લઈએ અને પછી બાકીનું રાયડું ભેગું કરશું, કેમ કે હવે જો ઉનાળું આવી ગયો છે એટલે આપણે ઝારનું મોડ થોડુંક લેટ થઈ જાય. એટલે આપણે તેટલું પહેલાં તો રાયડું ઉપાડી અને કમ્પ્લીટ કરી અને જલ્દી ઝાર વાવી દઈએ. નકે પછી શું થાય છે કે ઘણે જો આપણે ઝાર લેટ વાવી તો સામે ચોમાસું પણ આવી જાય, એટલે ઝાર વાઢવા ટાણે જો વરસાદ આવે તો ઝારમાં પણ મોટું નુકસાન થાય. એટલે તો આપણે જેટલામાં ઝાર વાવવાની છે તેટલું રાયડું ઉપાડીને કઢાવી લઈએ, જેથી કરીને આપણે ઝાર જલ્દી વાવી નાખીએ. તો આપણા ચણાના ખેતરમાં ચણા વાઢવાનું પણ ચાલુ કરી દીધું છે તમે જુઓ, અને ચણા વાઢીને થોડો ઢગલો પણ કરી નાખ્યો છે. તો સવારે જેટલા ચણા વાઢીએ તેટલા ચણા સાંજે ભેગા કરી નાખે છે. તો તમે જુઓ નીચે કેટલા ચણા પડ્યા છે જમીનમાં વેરાયેલા. તો તેનું કારણ શું છે, જે ચણાની ખેતી કરે છે તેમને તો ખબર જ હશે. તો રાતે ચણા ખાવા માટે ભૂંડ આવે છે અને આ જુઓ તમે ચણાનો કેટલો બગાડ કરે છે. તો ભૂંડ ચણા બગાડે નહીં એટલા માટે આપણે જેટલા સવારે ચણા વાઢીએ છીએ તેટલા ચણા સાંજે ભેગા કરી નાખીએ છીએ. અને જો તમે તેનો ઢગલો પણ કરી નાખ્યો છે અને ઢગલા ચારી બાજુ તમે જો આ રીતના આપણે વાયર બાંધી દીધા છે, જેનાથી ભૂંડ ઢગલા પાસે પણ ના આવે. તો આપણા રાયડાવાળા ખેતરમાં રાયડું ભેગું કરવાનું ચાલુ છે, એટલે ત્યાં નેટની જરૂર પડી હતી. એટલે આપણે જુઓ નવી નેટ લાવ્યા હતા, એટલે ચલો આપણે નેટ આપતા આવીએ. એટલે તે નીચે પાથરી અને રાયડું ભેગું કરવાનું ચાલુ કરી દઈએ. અહીંયા થોડું ઊભું છે અને અહીંયાથી લઈ અને આટલું પહેલાં પટ્ટો આ ઉપાડી લીધો છે અને તેમાં આપણે હવે રોટાવેટર લગાવી અને તેમાં આપણે ઝાર વાવી દઈશું. તો આપણે જેટલામાં ઝાર પાવાની છે તેટલામાં રાયડું ઉપાડી લીધું છે. તો ચલો પહેલાં રોટાવેટર મારી દઈએ અને પછી આપણે તેમાં ઝાર વાવરાવી દઈએ. એટલે પછી તે ઝાર આપણે પાઈ નાખીએ એટલે ઝાર પણ ઉગતી થઈ જાય. તો પહેલાં તો આપણે જ્યાં આપણે ઝાર પાવાની છે ત્યાં જે રાયડાની પારીઓ છે તે પારીઓ આપણે ટ્રેક્ટર લઈને જઈએ અને તે પહેલાં પારીઓ આપણે ભાગી નાખીએ અને પછી તેમાં રોટાવેટર મારી દઈશું. તો આપણે ટ્રેક્ટરની ચાવી લઈ લીધી છે. તો ચલો ટ્રેક્ટર લઈને ત્યાં જઈએ.